ઉનાળાની સિઝન આવે એટલે મસાલા માર્કેટ ધમધમે. ઘણી વખત મસાલાના વેપારીઓ મસાલામાં ભેળસેળ પણ કરતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન લાતી પ્લોટમાં આવેલા નેન્સી ગૃહ ઉદ્યોગ નામથી હિંગનું ઉત્પાદન કરતી પેઢીને ત્યાં તપાસ કરવામાં આવતા અનહાઇજેનિક જથ્થો મળી આવ્યો હતો. 110 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને હાઇજીન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાયસન્સ બાબતે પણ નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ મસાલાની સિઝનને લઈને ફૂડ વિભાગ દ્વારા મરચા, જીરું, રાઈ, ધાણા, હળદર સહિતના પણ નમૂના લેવામાં આવ્યા હતા. જે ગત સપ્તાહે જે છે અમારી આરોગ્યની ફૂડ શાખા દ્વારા જે છે એ મસાલા માર્કેટમાં વિવિધ પ્રકારના સેમ્પલિંગની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવેલી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ આ જે છે એ ખાસ કરીને મસાલા માર્કેટ જે છે એના ઉપર ફોકસ કરવામાં આવશે, કારણ કે લોકો જે છે વાર્ષિક મસાલા જે છે એનું ભરણ જે છે આ સમય દરમિયાન જે છે એ કરતા હોય છે. તો એનું અનુસંધાને નાના મોટા મસાલા માર્કેટ દરમિયાન રેડ દરમિયાન કુલ જે છે 12 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાં અમને બાતમી મળેલ હતી કે એક જગ્યાએ લૂઝ હિંગ જે છે એ બનાવવામાં આવતી હતી અને એની અંદર કલર જે છે એના ટોપ સીડ્સ છે એ મિક્સ કરવામાં આવતા હતી. આ બાતમીને આધારે અમારી ટીમ દ્વારા જે છે ખાસ કરીને લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ નેન્સી ગૃહ ઉદ્યોગ જે છે એની મુલાકાત કરવામાં આવતી હતી. ત્યાં જો આ સ્થળ ઉપર મુલાકાત કરતાં તેમની પાસે કોઈ પણ FSSAનું લાયસન્સ છે જણાઈ આવેલ નહોતું. આ ઉપરાંત જે છે નેન્સી ગૃહ ઉદ્યોગ દ્વારા જે અફઘાની જે હિંગ પેસ્ટ જે છે એના ક્યુબ્સ બનાવીને એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સ્ટાર્ચ અને જે ચોખા જે છે એનું મિશ્રણ કરીને ફરી વખત દળીને લૂઝ હિંગ બનાવવામાં આવતી હતી. પરંતુ એના જે પ્રતિબંધક કહી શકાય એવા એનોટ્રો સીડ્સ જે છે જે કેસરી કલરના લાવવા માટે જે છે વપરાશ કરવામાં આવતા હોય જે પ્રતિબંધિત છે. આ એનાટ્રો સીડ્સ પણ જે છે એ લૂઝ હિંગની અંદર કેસરી કલર લાવવા માટે દળવામાં આવતા હતા. ખાસ કરીને આપણે જોવા જઈએ તો એનાટ્રો સીડ્સ છે એ પ્રતિબંધક છે અને આપણે એને ખાસ કરીને જોવા જઈએ તો જે કેસરી રંગ આપણે સિંદૂરી સીડ્સ કહીએ છીએ કેસરી રંગ માટે લાવવા માટે, તો એની ભેળસેળ જે છે કરવામાં આવતી હતી. આ ઉપરાંત કેસરી કલરનો અન્ય પણ અમને કલર જે છે ત્યાં સ્થળ ઉપર મળેલ હતો. તો કુલ જે છે લૂઝ અને બાંધાની હિંગ મળીને કુલ 110 કિગ્રા જેટલો જથ્થો જે છે એનો SWM દ્વારા જે છે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પેઢી પાસેથી 3 જેટલા સેમ્પલ એમાં લૂઝ એનાટો સીડ્સ અને લૂઝ 2 હિંગના સેમ્પલ એમાં કાળી અને કેસરી હિંગ આ બેના જે સેમ્પલ જે છે લેવામાં આવેલા છે. આગળ ઉપર જે આ સેમ્પલ છે પૃથ્થકરણ માટે જે લેબોરેટરી જે છે અમારી સરકારી લેબોરેટરી ત્યાં મોકલવામાં આવે છે. એનું રિઝલ્ટ આવીએ એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે. જે જોવા જઈએ તો એનાટો સીડ્સ જે છે કેસરી કલર લાવવા માટે વપરાતા હોય છે, પરંતુ એનાટો સીડ્સની સરફેસનો જે કલર જે છે એ કુદરતી કલર તરીકે વપરાતો હોય છે. પરંતુ એનાટો સીડ્સ જે છે એ હિંગની સાથે ક્યારેય મિશ્રિત કરી શકાય નહીં. પરંતુ આ જે આપણે જોવા જઈએ તો આ સીડ્સ જે છે મિક્સ કરવામાં આવતા હતા, જેના કારણે લાંબા ગાળે લેડ પોઈઝનિંગ અને ઘણી વખત જે છે ખાસ કરીને કિડની ઉપરાંત પ્રોસ્ટેટ અને આંતરડા ઉપર જે છે આની ગંભીર અસરો આવી શકે છે. ભવિષ્યમાં કેન્સરકારક પણ નીવડી શકે છે. તો આ ગંભીર બાબતો જણાવતા તમામ માલ જે છે 110 કિગ્રા માલ જેટલો માલ સીઝ કરીને સ્થળ ઉપર તેનો નિકાલ જે SWMના અમારા વ્હીકલ મારફત કરવામાં આવેલ હતો. હાલ જે છે એની પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સિંગ નહોતા, એ બાબતે નોટિસ આપવામાં આવી છે ને રિપોર્ટ જે છે સેમ્પલ લઈને રિપોર્ટ અર્થે પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. રિપોર્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.